આચાર્યજી, જ્યારે પણ હું કંઈક એવો પ્રોપર પ્લાન બનાવું છું, હું પછીથી તેને જોતી નથી. મતલબ, પ્લાન બનાવું છું કે આ કરવાનું છે, પણ તેને ફરીથી જોતી નથી અને કરતી પણ નથી. હા, તો એ પ્લાનમાં દમ નહીં હોય ને. પ્લાન જ્યારે દિલથી અને પ્રેમથી નીકળ્યો હોય તો પછી એ પ્લાન ક્યારેય તૂટી શકતો નથી. તો કમી પ્લાનની નથી, પ્રેમની હોય છે. કેવી રીતે કરીએ આચાર્યજી? તો એક પ્રશ્ન મને પ્લીઝ જણાવો. અતીત થવું એટલે સમયથી, સમય અતીત એટલે એ બધી વસ્તુઓ જે ઇન્દ્રિયોના વિષયો છે. ઠીક છે, તેમને તેમની સાચી જગ્યા પર રાખવા છે. એક સીમાથી વધારે તેમને ગંભીરતાથી લેવાના નથી. બસ આ જ છે. આચાર્યજી, મારી તરફથી આ એક નાની એવી ભેટ છે. પોલીમેથને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી કેવી રીતે જોઈ શકાય છે? પોલીમેથને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી કેવી રીતે જોઈ શકાય છે? તે આધ્યાત્મિક હોઈ પણ શકે છે, ન પણ હોઈ શકે છે. જો તમારી પાસે કરવા માટે કોઈ સારું કામ છે અને તેના માટે તમારે 5 દિશાઓમાં કૌશલ્ય બતાવવું પડી રહ્યું છે, તો સારી વાત છે. પણ તમે 5 દિશાઓમાં કૌશલ્ય બતાવી રહ્યા છો દુનિયાની બરબાદી માટે, તો તેમાં શું રાખ્યું છે? કેન્દ્ર. જે વાત કરીએ છીએ, કેન્દ્ર.